12:39 વિજય મુહૂર્તમાં ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડાએ રાજ્યસભાથી ઉમેદવારી નોંધાવી. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને પાટીલ સહિતના દિગ્ગજો ફોર્મ ભરતી વખતે ગુજરાત વિધાનસભામાં હાજર રહ્યા. હીરા ઉદ્યોગપતિ ગોવિંદ ધોળકિયા, ભાજપ ઓબીસી સેલના અધ્યક્ષ મયંક નાયક અને દાહોદના ડોક્ટર જસવંતસિંહ પરમારે રાજ્યસભામાં ઉમેદવારી નોંધાવી. ભાજપના 4 ઉમેદવાર બિનહરીફ જાહેર થશે. અમદાવાદ એરપોર્ટ પર જેપી નડ્ડાએ સંબોધન કર્યું. કહ્યું, મને આજે ગુજરાત સાથે જોડાવાનું સૌભાગ્ય મળ્યું. નામાંકન પત્ર ભરવાની જેપી નડ્ડાએ ખુશી વ્યક્ત કરી. જેપી નડ્ડાએ પોતાના સંબોધનમાં પીએમ અને અમિત શાહનો આભાર વ્યક્ત કર્યો. દેશમાં કઈ રીતે આગળ વધવું તે પણ દિશા બતાવી. વિકાસ યાત્રામાં આપણે યોગદાન આપીશું. જેપી નડ્ડાના સંબોધનમાં મોટી સંખ્યામાં કાર્યકરો હાજર. ભાજપની 370 બેઠકો જીતવાનું લક્ષ્યાંક. ભાજપના રાજ્યસભાના ઉમેદવાર ગોવિંદ ધોળકિયાએ રાજ્યસભાની ચૂંટણી માટે ઉમેદવારી ફોર્મ ભર્યું. કહ્યું, વડાપ્રધાન નરેન્દ્રભાઈના પ્રભાવથી પ્રેરાઈને મેં ઉમેદવારી પત્ર ભર્યું. રાજ્યસભાના ઉમેદવાર મયંક નાયકે કહ્યું કે 4 ઉમેદવાર પૈકી પસંદગી થતા આનંદ છે. શીર્ષ નેતૃત્વમાં ગુજરાતનું પ્રતિનિધિત્વ મળ્યું. રાષ્ટ્રીય અધ્યક્ષનો પણ લાભ ગુજરાતને મળશે. પાર્ટી સમય સમયે અલગ અલગ જવાબદારી સોંપતી હોય છે. પહેલા સંગઠનમાં કામ કર્યું, હવે રાજ્યસભામાં કામ કરીશ. ગુજરાત ભાજપમાંથી ઉમેદવારી નોંધાવનાર ઓબીસી સેલના અધ્યક્ષ મયંક નાયકનું નિવેદન. રાજ્યસભાના ઉમેદવાર જસવંતસિંહ પરમારનું નિવેદન. કહ્યું, તમામ સમીકરણ જોઈ ઉમેદવારની પસંદગી થતી હોય છે. ઉમેદવારની પસંદગી માટે અનેક બાબતો લક્ષ્યમાં રખાય છે. રાહુલ ગાંધીને લઈ સાંસદ મનસુખ વસાવાનું વિવાદિત નિવેદન. કહ્યું, રાહુલ ગાંધી નાહ્યા વગર ગયા એટલે મંદિરમાં દર્શન ન કરવા દીધા. નાહ્યા વગર ગયા એટલે મદ્રાસ આંધ્રમાં દર્શન ન કરવા દીધા. રાહુલ ગાંધીને તેની ટીમ સપ્તાહમાં 2 વાર નાય છે. નાહી ધોઈ પવિત્ર થઈ કાર્યાલયમાં માતાજીની દીવા આરતી કરવી જોઈએ. ભાજપ કાર્યાલયના ઉદ્ઘાટન પ્રસંગે સાંસદ મનસુખ વસાવે નિવેદન આપ્યું. લોકસભા ચૂંટણી પહેલા કોંગ્રેસ એક્શનમાં. કોંગ્રેસે 13 જિલ્લા પ્રમુખના નામની જાહેરાત કરી. જામનગર જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પદે મનોજ કથિરિયા, જૂનાગઢમાં મનોજ જોશી, સુરેન્દ્રનગરમાં નૌશાદ સોલંકી, રાજકોટમાં અતુલ રાજાણીને જવાબદારી સોંપાઈ. મોરબી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પદે કિશોર ચીખલિયા, મહેસાણા જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પદે હસમુખ ચૌધરી, સાબરકાંઠામાં અશોક પટેલ, ભરૂચમાં રાજેન્દ્રસિંહ રાણાને જવાબદારી. અમદાવાદ જિલ્લામાં અમરીશ સોલંકી, મહીસાગરમાં ગુલાબસિંહ ચૌહાણ, પાટણમાં ગેમર રબારી, ભાવનગરમાં હિતેશ વ્યાસ, સુરત શહેર કોંગ્રેસ પ્રમુખ પદે ધનસુખ રાજપૂતને જવાબદારી. ગુજરાત કોંગ્રેસના ઓબીસી વિભાગના ચેરમેનની નિમણૂક. પૂર્વ ધારાસભ્ય રાજેશ ગોહિલ ઓબીસી વિભાગના ચેરમેન બન્યા. વિભાગના 3 કાર્યકારી ચેરમેનની નિમણૂક. રમેશ દેસાઈ, મહેશ રાજપૂતને કાર્યકારી ચેરમેનની જવાબદારી. ઘનશ્યામ ગઢવીના ભાજપમાં જોડાતા જગ્યા ખાલી હતી. મહેસાણાના પૂર્વ ધારાસભ્ય ભૂપત ભાયણનું નિવેદન. જેતપુરથી મહુવાને જોડતો નેશનલ હાઈવે મહેસાણામાંથી કાઢવા માંગ. જૂની પત્રિકા મુજબ નેશનલ હાઈવે બનાવવો જોઈએ. પાટણના હારીજમાં અકસ્માતમાં 3ના મોત. પગપાળા યાત્રા સંઘને ટ્રક ચાલકે અડફેટે લીધો. અકસ્માતમાં અન્ય 5 લોકો ઇજાગ્રસ્ત થયા. ખોડિયાર માતાના મંદિરે પગપાળા જતા સંઘને અકસ્માત નડ્યો. રાજકોટના ગોંડલના મહેતા ખભડિયા પાસે અકસ્માતમાં 2ના મોત થયા. પુલ પરથી બાઇક સાથે નીચે પટકાતા મોત. પોલીસે અકસ્માતે ગુનો નોંધી તપાસ હાથ ધરી. સુરતમાં પરિણીતાએ ગળે ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું. 3 મહિના પહેલા ભાગીને પ્રેમ લગ્ન કર્યા. હજીરા સ્થિત મોરગામની ઘટના. પતિ નોકરી પર ગયો ત્યારે કરી આત્મહત્યા. સરકારી અનાજ સગે વગેરેના ચોંકાવનારા આંકડા. ગૃહમાં રજૂ. 11 જિલ્લામાંથી 14.54 લાખ કિલો અનાજ સગે વગે. 2.57 કરોડની કિંમતનો જથ્થો સગે વગે. સુરતમાં સૌથી વધારે 4.99 લાખ કિલો સરકારી અનાજ સગે વગે. વિધાનસભા અધ્યક્ષની શૈલેષ પરમારની ટકોર. શૈલેષ પરમારે સરકારી કંપનીની ફિક્સ કોસ્ટ પર કોમેન્ટ કરી. વારસામાં મળ્યું હોવાની ટકોર કરી શૈલેષ પરમારને ચૂપ કરાવ્યા. અમદાવાદમાં સાબરમતીથી સુભાષ બ્રિજ પર ડિમોલેશનની કામગીરી. મહિલા પોલીસ અને સ્થાનિક મહિલાઓ વચ્ચે બબાલ. નિર્માણ કાર્ય માટે રોડ પરના દબાણ દૂર કરાયા. અમદાવાદ સિવિલમાં કર્મચારી વચ્ચે શાબ્દિક યુદ્ધ. સેનેટરી ઇન્સ્પેક્ટરે જાતિ વિષયક અપશબ્દ બોલતા વિવાદ. કર્મચારીને જાતિ વિષયક શબ્દ બોલતા મામલો ગરમાયો.
અમદાવાદ ડીઈઓની ઉદ્ગમ સ્કૂલને શોકોઝ નોટિસ. આરટીને 143 વિદ્યાર્થીઓના પરિણામ અટકાવતા નોટિસ. વિદ્યાર્થીઓના રિઝલ્ટ તાત્કાલિક આપવા ડીઈઓનો આદેશ. વડોદરા કપુરાઈ ટાંકી વિસ્તારમાં 2 દિવસ પાણી કાપ. કપુરાઈ ટાંકીમાં નવીન મશીનરી ફિટ કરવાને લઈ પાણી કાપ. 1 લાખથી વધુ લોકોને પાણી કાપની અસર થશે. પાટણમાં બાકી વેરા ધારકો સામે પાલિકાની લાલાખ. 3.24 લાખથી વધુના વેરો ન ભરતા પેટ્રોલ પંપ સીલ. 3 વર્ષથી વેરો ભરવાનો બાકી હતો. વલસાડમાં મુરગમાળ ગામે વિવાદિત શિક્ષકની બદલીને લઈ ગ્રામજનોમાં રોષ. સ્કૂલ ગેટની બહારથી બંધ કરી ગામ લોકોએ વિરોધ કર્યો. ઈડરના મોટ કોટડામાં ખાનગી કંપનીના ટાવરની કામગીરી સામે ગ્રામજનોમાં રોષ. સ્થાનિકોનો વિદ્રોહ. જિલ્લા તંત્રનું મૌન. ગ્રામજનો દ્વારા લેખિત મૌખિક રજૂઆત છતાં પરિણામ શૂન્ય. મહેસાણાનો આંબેડકર બ્રિજ માત્ર 10 વર્ષના ટૂંકા ગાળામાં તૂટ્યો. કોન્ટ્રાક્ટર રણજીત બિલ્ડકોન કંપનીને છાવરવાનો પ્રયત્ન. હલકી ગુણવત્તાને કારણે બ્રિજ 10 વર્ષમાં 30 વાર રિપેર. ડભોઈના સરિતા ઓવરબ્રિજમાં ભ્રષ્ટાચારનું ગાબડું. સરિતા ઓવરબ્રિજમાં 2 સ્પામ વચ્ચે મોટું ગાબડું. હલકી ગુણવત્તાનું મટીરીયલ વાપરતા 3 મહિનામાં ગાબડું. ચૂંટણી નજીક આવતા ગાંધીનગરમાં થશે આંદોલન. આવતીકાલે સરકાર સામે કર્મચારીઓનું વિરોધ. કર્મચારીઓ કાળી પટ્ટી ધારણ કરી ઓફિસમાં જશે. જૂની પેન્શન યોજનાને લઈ કર્મચારીઓ લડી લેવાના મૂડમાં 23 ફેબ્રુઆરીએ ગાંધીનગરમાં ધરણા પણ કરશે. ધોરણ 10 અને 12 બોર્ડનું પરિણામ 1 મહિના વહેલું જાહેર થશે. એપ્રિલના બીજા કે ત્રીજા સપ્તાહમાં પરિણામ જાહેર થશે. મૂલ્યાંકનમાં અનેક ફેરફારને લીધે પરિણામ વહેલા આવશે. આજે રાજ્યનું મંત્રીમંડળ અંબાના દર્શને. તમામ ધારાસભ્યો પણ અંબાજીના દર્શને પહોંચ્યા. સાંજની આરતી અને રાત્રે પ્રસાદ લેશે તમામ ધારાસભ્યો. ઉનાળો શરૂ થાય તે પહેલા જ રાજકોટમાં પાણીની પારાયણ. સત્યમ શિવમ સુંદરમ વિસ્તારમાં પાણીની સમસ્યા. મહિલાઓને પાણી ન મળતા મનપા સામે રોષ. સ્થાનિકો મતદાનનો કરશે બહિષ્કાર. 2 દિવસે એકવાર ટેન્કર આવતા લોકોને હાલાકી. રાજકોટ જિલ્લા પંચાયતની ખાસ કારોબારી સભા યોજાઈ. વર્ષ 2024-25નું 930.42 કરોડનું નવા કર બોજ વગરનું બજેટ મંજૂર થયું. વર્ષ દરમિયાન રસ્તા, સિંચાઈ, પાક, પાણીની વ્યવસ્થા માટે મોટી રકમ ખર્ચ કરવાનો અંદાજો. રાજકોટમાં 1200 કિલો શંકાસ્પદ ચોકલેટનો જથ્થો ઝડપવામાં આવ્યો. શ્રી લક્ષ્મી સ્ટોરમાંથી ચોકલેટનો જથ્થો સીઝ કરાયો. કોઈપણ જાતની બ્રાન્ડ વગરની ચોકલેટ જપ્ત કરાઈ. આરએમસીની વેરા વિભાગની ટીમની કાર્યવાહી. ધુનાજી આર્કેડમાં વધુ 19 દુકાનો સીલ કરી. ગઈકાલે પણ 21 દુકાનો સીલ કરવામાં આવી હતી. કચ્છની 10 જેટલી મહિલા સરપંચ સહિત પંચાયતના સભ્યોએ કલેક્ટર કચેરીની મુલાકાત લીધી. મહિલાઓએ કલેક્ટર કચેરીના વિવિધ વિભાગની કામગીરી અંગે જાણકારી મેળવી. રાજકોટ જિલ્લા ભાજપ મહિલા મોરચાના પ્રમુખની દાદાગીરી. સોનલબેન વાસાણીનો અપશબ્દ બોલતો ઓડિયો વાયરલ. કુલ્ફીમાંથી માખી નીકળતા અપશબ્દો બોલ્યા હતા. જૂનાગઢના માણિયાહાટીના તાલુકા પંચાયતના સભ્ય સામે રોષ. વિકાસના કામમાં અવરોધ લાવતા હોવાના આક્ષેપ. તાલુકા પંચાયત સરપંચ એસોસિએશનમાં રોષ. તાલુકા પંચાયતના સભ્ય પિયુષ સિંધવ સામે નારાજગી. આપના સભ્ય પિયુષ પરમાર સરપંચોને દબાવતા હોવાના આરોપ. તાત્કાલિક અસરથી પગલાં ભરવા ડીડીઓને આપ્યું આવેદનપત્ર.